મહેમદાબાદની માહી સિંચાઈ કેનાલમાં ભ્રષ્ટાચારની આશંકા છે। વાંઠવાડીમાં 2 કરોડના ખર્ચે બનેલી કેનાલની નબળી કામગીરી સામે આવી છે। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું સ્થળ નિરીક્ષણ કર્યું। ધારાસભ્ય હથોડી મારી કેનાલની નબળી ગુણવત્તા ખુલ્લી કરી છે। હથોડીના સામાન્ય મારથી જ નવી બનેલી કેનાલના પોપડા ઉખડ્યા છે। કોન્ટ્રાક્ટરની લોલમલોલ કામગીરી જોઈ ધારાસભ્ય લાલગુમ થયા। ખેડૂતોના હિતમાં આખી કેનાલ નવેસરથી બનાવવાની માંગ કરી છે। સરકારી નાણાંનો દુરુપયોગ રોકવા ધારાસભ્યએ કડક નિર્દેશન આપ્યા છે। મહેમદાબાદની માહી સિંચાઈ કેનાલમાં આ ભ્રષ્ટાચારની આશંકાએ ધારાસભ્ય ખુદ ત્યાં પહોંચ્યા હતા। વાંઠવાડીમાં 2 કરોડના ખર્ચે આ નવી બનેલી કેનાલની નબળીની કામગીરી સામે આવી છે। તો આપણી સાથે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જોડાઈ ગયા છે। સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। અર્જુનસિંહ, વાંઠવાડી કેનાલમાં નવી બનેલી કેનાલ જ્યાં તમે નિરીક્ષણ માટે પહોંચ્યા, થોડું જ માર માર્યો અને આખી નબળી ગુણવત્તા ખુલ્લી કરી છે। હેલો, હા નમસ્તે જી। હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મારા ઘણા મિટિંગોમાં સભાઓમાં જવાનું થયું અને વિસ્તારમાંથી ઘણી ફરિયાદો આવી। એમાં ફરિયાદોમાં એક આ માઇનોર કેનાલનું કામ ચાલતું હતું। એમને મારા ખેડૂત મિત્રોને વડીલોને વાયદો કરેલો કે જેવી ચૂંટણી પૂરી થશે પછી તરત જ આપણે સાથે રાખીને અધિકારીઓને સાથે રાખીને કોન્ટ્રાક્ટરને સાથે રાખીને આપણે મુલાકાત લઈશું અને જો કામમાં કંઈ પણ ગડબડ લાગશે તો કોઈને છોડવામાં નહીં આવે। અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ અમને કહ્યું છે કે આ સરકારી કામ, રોડ, રસ્તા, ગટર, લાઇટ વ્યવસ્થા કોઈ પણ હોય એમાં પ્રજાનો પરસેવાનો પૈસો એટલે ટેક્સ એનું જે આયોજન થાય છે એમાં કોઈ પણ 19-20 ચલાવી લેવામાં નહીં આવે। અને અમે પણ જે જગ્યાએ ફરિયાદ મળે છે એ જગ્યાએ અમે પહોંચીએ છીએ અને એ અધિકારીઓને સૂચના આપીએ છીએ। અને અમારા મત વિસ્તારમાં આ કેનાલનું કામ બહુ હલકી ગુણવત્તાવાળું હતું। હું જાતે ગયો છું, અધિકારીઓને લઈને ગયો છું અને એમને એ પણ કહ્યું મેં તમારું સારી ક્વોલિટીનું કામ હોય એ જગ્યાએ મને લઈ જાઓ। તો આજ દિન સુધી મને ફોન પણ નથી આવ્યો। તો આ રજૂઆત અમે અધિકારીઓને કરી છે, સીએમ સાહેબને પણ કરીશું અને માન્ય મંત્રીશ્રીઓ જે લાગતા વળગતા અધિકારીઓને પણ અમે રજૂઆત કરીશું। જી અર્જુનસિંહ, આભાર આપ જોડાયા ગુજરાત ફર્સ્ટ સાથે તે બદલ। તો કોન્ટ્રાક્ટરની આ કામગીરી જોઈને ધારાસભ્ય લાલગુમ થયા છે। ખેડૂતોના હિતમાં આખી કેનાલ હવે નવેસર બનાવવાની તેમણે માંગ કરી છે।